આ માહિતી છે ને એ પરેશ ગોસ્વામીનો અત્યારે કપાસ મગફળી જેવા પાકની લણણી ચાલી રહી છે એટલે ખેડૂત ભાઈઓ માટે આ જાણવું બહુ જરૂરી છે. તો પહેલી વાત, પેલી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી ને એ હવે વધારે મજબૂત થઈ ગઈ છે. મતલબ લો પ્રેશર બની ગઈ છે અને ડિપ્રેશન પણ બની શકે છે. હવે એ ગુજરાત બાજુ આવી રહી છે. 28 તારીખે મુંબઈ પહોંચીને ત્યાં ભારે વરસાદ કરશે અને પછી અરબી સમુદ્રમાં આપણા ગુજરાતના દરિયાકાંઠે પાસેથી નીકળશે. એટલે ગુજરાતમાં એની મુખ્ય અસર 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રહેશે. બીજું, વરસાદ ક્યાં વધારે પડશે? જુઓ, દક્ષિણ ગુજરાતમાં જેમ કે ભરૂચ, સુરત, વલસાડ ત્યાં લગભગ 2 થી 4 ઇંચ જેવો પડી શકે છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ને જેમ કે દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ત્યાં પણ 1 થી 3 ઇંચની શક્યતા છે. કચ્છમાં તમે જુઓ તો 1.5 થી 1.5 ઇંચ, મધ્ય ગુજરાતમાં 1.5 થી 1 ઇંચ અને ઉત્તર ગુજરાત બાજુ 5 થી 20 મીમી એટલે કે 5 થી 0.5 ઇંચ જેવા હળવાથી મધ્યમ ઝાપટા આવી શકે. અને છેલ્લે એક વાત ધ્યાનમાં રાખવા જેવી, આ વરસાદ અમુક પાક માટે તો સારો છે, પણ જે ખેડૂતોની મગફળી કે બીજો પાક લણણી માટે તૈયાર છે ને એમને નુકસાન પણ થઈ શકે છે. એટલે થોડું સાચવવું પડશે. આગાહી એવું કહે છે કે કદાચ આ 2025ના ચોમાસાનો છેલ્લો મોટો વરસાદી રાઉન્ડ હોઈ શકે. આ પછી ચોમાસું વિદાય લેવાનું શરૂ થઈ શકે. ટૂંકમાં એટલું જ કે 28 સપ્ટેમ્બરથી ગુજરાતના વરસાદી માહોલ ફરી જોવા મળશે. એટલે આ આગાહી ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરી લેજો.